બીજેપી પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચ્યા. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે સંમેલનમાં કરશે હાજરી. જિલ્લા અને મહાનગર ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત. સંગઠન મજબૂત કરવા અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવા સંબોધન કરશે. કાર્યક્રમને લઈને ભાજપ કાર્યાલય ખાતે ચુસ્ત તૈયારીઓ અને ઉત્સાહનો માહોલ. ગુજરાતની 6.5 કરોડ જનતાએ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક ભવ્યથી ભવ્ય જીત આપી છે. ગુજરાતની 6.5 કરોડ જનતાએ જે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે, છેલ્લા 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે મહેનત કરી, સેવા સમર્પણના ભાવથી જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કામ કરી રહ્યો છે. દેશના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે, દેશના પ્રધાનમંત્રી છે ત્યારે સતત પ્રજાલક્ષી, પ્રજા ઉપયોગી જે કાર્યો થઈ રહ્યા છે અને અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ પણ એ જ વિકાસની દિશામાં કામ કરી રહ્યા છે. હું ફરીથી પુનઃ આપણા માધ્યમથી આ ગુજરાતની 6.5 કરોડ જનતાનો આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો આભાર કે જે તે સતત છેલ્લા 30 વર્ષથી સત્તા માટે નહીં પણ સેવા માટે જે કામ કરી રહ્યા છે. આગામી દિવસોમાં આ જ રીતે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તમામ લોકો એ પ્રજાની વચ્ચે 365 દિવસ સેવા ટેવાના છે અને જે આગળ પણ આ જ રીતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચરેવીથી મંત્ર સાથે એ આગળ વધશે. ભારત માતા કી